મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં થયેલ અગ્નિકાંડ મુદ્દે મહત્વના સમાચાર આવી રહ્યા છે। અગ્નિકાંડ બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે। તો વડોદરા કોર્પોરેશનનું તંત્ર હવે સફાળું જાગ્યું છે। રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ વડોદરાનું તંત્ર જાગ્યું। શહેરના તમામ ગેમ ઝોન બંધ કરાવી દીધા છે। તો કોર્પોરેશને કમાટી બાગમાં જોઈ ટ્રેન બંધ કરાઈ છે। કોર્પોરેશન દ્વારા કમાટી બાગમાં જોઈ ટ્રેન બંધ કરાવી ઉપરાંત સલામતીના ભાગરૂપે રાઉડ બંધ કરાઈ છે। રાઇડ પણ બંધ કરવામાં આવી છે। તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે। રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ હવે વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે। તો શહેરના તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા છે। હજુ દર વર્ષે આપણે સર્ટિફિકેટોને જે એનઓસી લેવાની હોય છે એ લેતા જ હોઈએ છીએ। જેમની જોડે ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે એ બધા જોડે આપણે ઇન્સ્પેક્શન નહીં કરાવતા હોઈએ છીએ। અને હળની દુર્ઘટના થઈ હતી ત્યાર બાદ આપણને જે વધારાના ટેસ્ટ રિપોર્ટ ને એ બધું કરાવવા કીધું હતું એ પણ આપણે કરાવીને સબમિટ કરાયેલું હતું। ત્યાર પછી આપણને લગભગ મહિના જેવો સમય થયો છે ચાલુ કરવાનું કહે અને ચાલુ કર્યું છે આપણે મહિનાથી જ। સમાચાર હાલ સામે આવી રહ્યા છે। કોર્પોરેશને કમાટી બાગમાં જોય ટ્રેન બંધ કરી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વડોદરા તંત્ર જાગ્યું છે। સલામતીના ભાગરૂપે રાઇડ બંધ કરાઈ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું।